નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે હાલમાં જ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 વિષય તમારું વિજ્ઞાન જે છે એની પ્રશ્ન બેંક 2 એટલે કે એકમ કસોટી 2 છે એનું પેપર આવી ગયું છે ઓગસ્ટ 2024નું। આજની તારીખ છે 8/8/2024। તો આજના વિડીયોમાં સંપૂર્ણ પેપર અને સોલ્યુશન છે જોવાના છીએ અને સાથે સાથે તમને પીડીએફ પણ મળી જશે। એ ક્યાંથી મળશે એ પણ તમને કહીશ। એના માટે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો હોય તરત તમારા સુધી પહોંચી જાય। બરાબર, ચાલો હવે એમાં સૌપ્રથમ વિભાગ એ જોઈએ। પ્રકરણ તમારા ક્યાં ક્યાં છે? તો પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ અને પ્રકરણ 9 છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન। આ બે પ્રકરણમાંથી પ્રશ્ન બેંક આખી છે। વિભાગ એ છે એમાં કુલ 15 પ્રશ્નો છે, એમાંથી કોઈ પણ 3 પ્રશ્ન પૂછાશે એક માર્કમાં। 3 ગુણનો છે કે ગ્લુકોઝની કોષરસ સાથે પ્રક્રિયા કરો એટલે પાયરુવેટ અને ઈસ્ટ સાથે પ્રક્રિયા કરી ખાલી જગ્યા પ્લસ કાર્બન ડાયોક્સાઇડને ઉર્જા મળે, ઇથેનોલ મળે, લેક્ટિક એસિડ મળે, પાણી કે ઓક્સિજન। કોમેન્ટ કરવાનું છે। મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા તંત્ર સાથે સંકળાયેલ ભાગ છે। પોષણ તંત્ર સાથે, શ્વસન તંત્ર સાથે, ઉત્સર્જન તંત્ર સાથે કે પરિવહન તંત્ર સાથે? ખાસ આન્સર તમને ખબર પડી ગઈ। બરાબર, જો કોઈ અરીસાથી પ્રાપ્ત પ્રતિબિંબ આભાસી ચતું અને મોટું છે તો અરીસો ખાલી જગ્યા હશે કયો છે? માત્ર બહિર્ગોળ હોય, માત્ર અંતર્ગોળ હોય, માત્ર સમતલ હોય ને સમતલ અથવા બહિર્ગોળ હોય। આભાસી ચતું અને મોટું છે, વસ્તુ કરતાં કેવું છે? મોટું છે। આભાસી છે, ચતું છે અને વસ્તુ કરતાં મોટું શેમાં દેખાય? અંતર્ગોળમાં દેખાય કે બહિર્ગોળમાં દેખાય? એ તમને ખ્યાલ છે। બરાબર, ચાલો ખરા ખોટા કહેવાના છે કે નાનું આંતરડું 5 માર્કનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે। વિધાન સાચું છે કે ખોટું? માછલી ત્રિકોટરીય હૃદય ધરાવે છે, વિધાન સાચું છે। પછી બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ તેના વક્રતા કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થશે। અંતર્ગોળ લેન્સ દ્વારા હંમેશા પ્રતિબિંબ આભાસી મળે છે। ચાલો આ આન્સર ખાસ કોમેન્ટ કરજો એટલે ખ્યાલ આવે અરીસાની માહિતી કેટલી છે તમને। તે બાદ ખાલી જગ્યા પૂરવાની છે કે રંધ્રો કે છિદ્રોના ખુલવા બંધ થવાની ક્રિયા ખાલી જગ્યા કોષો દ્વારા થાય? હરિતકણો દ્વારા થાય, રક્ષક કોષો દ્વારા થાય કે રુધિર કોષો દ્વારા થાય? જો રંધ્રો કે છિદ્રો છે એ શેમાંથી ખુલે? જઠરમાંથી નાના આંતરડામાં જતો ખોરાકનો જથ્થો ખાલી જગ્યા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે। મુદ્રિકા રેખિત કે અરેખિત? મોટવણીનું મૂલ્ય ધન હોય તો પ્રતિબિંબ ઉલટું હોય, અસ્પષ્ટ હોય કે જતું હોય? ચાલો ધન અને ઋણમાં તમને આન્સર ખબર હોય, જો આ પોઈન્ટ છે ખાસ એક્ઝામમાં પણ તમને ઘણા બધા કામ આવશે। કોઈ વસ્તુનો વાસ્તવિક અને ઊંધું પ્રતિબિંબ મેળવવા માટે ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ થાય છે। વાસ્તવિક અને ઊંધું મેળવવું હોય તો અંતર્ગોળ હોય, સમતલ અરીસો તો હોય નહીં, અંતર્ગોળ ને બહિર્ગોળ બે હોય તો એમાં તમને ખ્યાલ છે શેમાં મળે। લાળ રસમાં ખાલી જગ્યા ઉત્સેચક હોય, લાઇપ્રેઝ હોય, પ્રોટીએઝ હોય કે એમાઇલેઝ હોય? એમાઇલેઝ। જો શુદ્ધિકારક લેન્સનો પાવર -1.5D ડાયોપ્ટર હોય તો સૂચવેલો લેન્સ ખાલી જગ્યા છે અંતર્ગોળ છે, બહિર્ગોળ છે કે સમતોલ છે? માઇનસમાં જવાબ આવ્યો। એક વાક્ય કે શબ્દમાં ઉત્તર આપવાનો છે। નાના આંતરડામાં આવેલા આંગળી જેવા પ્રવર્ધોનું નામ અને કયો અરીસો વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવવામાં વપરાય છે? અંતર્ગોળ, બહિર્ગોળ, સમતલ કે વપરાય? ચાલો વિભાગ બી છે, પ્રશ્ન 1 એનો બી છે કે 10 પ્રશ્ન આપેલા છે એમાંથી કોઈ પણ 2 ના છે ને 2 ગુણના 4 માર્કના પૂછાશે। એમાં તફાવત આપેલો છે સ્વયંપોષી પોષણ ને વિષમપોષી અને ધમની અને શીરા। મોસ્ટ ટાઈમ બી છે ધમની અને શીરા, પૂછાશે જ। જઠરમાં એસિડની ભૂમિકા જણાવો। અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વચ્ચેનો તફાવત છે। પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે? કે દાઢી કરવામાં કયો વપરાય ને વાહનની પાછળનું દ્રશ્ય જોવા કયો વપરાય? પાછળનું દ્રશ્ય, વસ્તુ જેવું અને વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ દેખાય। બરાબર, આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય? કે વસ્તુ જેવું અને નાનું હોય તો કયો હોય? તો કે બહિર્ગોળ અરીસો હોય। બરાબર, આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય? ફેફસામાં વાત વિનિમય પ્રક્રિયા સમજાવો। વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કેવી રીતે થાય? પ્રકાશના પરાવર્તનના નિયમ લખો અને પ્રકાશના વક્રીભવનના નિયમ લખો। બરાબર, ચાલો વિભાગ બી જોઈએ। વિભાગ બી તમારો 6 ગુણનો છે, 1 ગુણના ટોટલ 2 પ્રશ્ન પૂછાશે। બરાબર, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે નીચેના પૈકી કયા લેન્સનો ઉપયોગ કરશો? 50 સેન્ટીમીટર કેન્દ્રનો બહિર્ગોળ, અંતર્ગોળ કે 5 સેન્ટીમીટરનો બહિર્ગોળ કે અંતર્ગોળ? ચાલો નાના શબ્દ છે, નજીકનું છે કે દૂરનું એની પર તમને ખ્યાલ આવે। પછી નીચે આપેલા સજીવોમાંથી કયા સજીવ પોષક પદાર્થોનું વિઘટન અને શોષણ શરીરની બહાર કરે છે? બરાબર, નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુનું મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે? વસ્તુને વક્રતા કેન્દ્ર પર મૂકવાથી, ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકવાથી,
અરીસાની મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે મૂકવાથી કે વસ્તુને વક્રતા ત્રિજ્યાથી દૂર મૂકવાથી? સી હોય, આર હોય, એફ હોય, ક્યાં મૂકો તો તમને અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુનું મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ મળે, કે અરીસાની પાછળ મૂકવાનું હોય, બરાબર. પછી પરાવર્તનનો નિયમ લાગુ પડે છે માત્ર સમતલ અરીસા પર લાગુ પડે, અંતર્ગોળ અરીસા પર લાગુ પડે, બહિર્ગોળ લાગુ પડે, કે બધા જ અરીસા પર ભલે તેની આકૃતિ ગમે તેવી હોય, બરાબર. ખાલી જગ્યા આપેલી છે કે ચૂનાના પાણી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં જ્યારે મોં વડે ફૂંક પસાર કરવામાં આવે તો ચૂનાનું પાણી ખાલી જગ્યાની હાજરીના કારણે દુર્ધ્યુ બને છે. કાર્બન ડાયોક્સાઇડ, O2 કે N2. જો ફૂંક મારો એટલે કયો વાયુ નીકળે? શ્વાસમાં લઈએ છીએ ઓક્સિજન, બહાર કયો કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. તો આન્સર તમને મળી ગયો. નાના આંતરડામાંથી સ્ત્રાવ થતો આંતરરસ ચરબીનું ખાલી જગ્યામાં પાચન કરે છે, લેક્ટિક એસિડમાં, ફેટી એસિડમાં અને ગ્લિસરોલમાં કે એમિનો એસિડમાં. ખાલી જગ્યા હૃદયથી શરીરના વિવિધ અંગો સુધી રુધિર લઈ જાય છે, શિરા, લસિકા, વહિકા કે ધમની, બરાબર. એક શબ્દ કે વાક્યમાં જવાબ આપવાનો છે. ઉત્સર્જન એટલે શું? એક ડાયોપ્ટર એટલે શું? અને વસ્તુમાંથી આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી ક્યાં મળે છે? બરાબર. પ્રશ્ન 2 બ છે. 10 પ્રશ્ન આપેલા છે, કોઈ પણ 2 છે, 2 ગુણના, ટોટલ 4 માર્ક છે. કે પોષણ એટલે શું? તેના પ્રકાર જણાવો. શ્વસન એટલે શું? તેના પ્રકાર જણાવો. સમતલ અરીસાથી મળતી મોટવણી +1 છે, આનો અર્થ શું? મોટવણી +1 મળી, એનું મિનિંગ શું? પાણી ભરેલા પાત્રમાં ડૂબેલી પેન્સિલ જોતા તે તૂટેલી દેખાય છે, આ ઘટનાને વ્યાખ્યાયિત કરો, બરાબર. લસિકા એટલે શું? એનું કાર્ય જણાવો. નીચેના પદની વ્યાખ્યા આપો. વક્રીભવન કોણ અને આપાત કોણ, બરાબર. ત્યારબાદ 7મું છે, હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાંસુ પ્રવેશે છે. શું પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે કે લંબથી દૂર જશે? કેમ? જેમ પેન્સિલમાં આન્સર તમને ખબર પડી જાય તો આમાં પણ પડી જાય. પછી 8મું છે, મોટવણી એટલે શું? ગોલીય અરીસાની મોટવણીનું સૂત્ર લખો. ઉત્સર્જન એટલે શું? એક કોષીય સજીવને કઈ રીતે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન થતી ઘટનાઓ જણાવવાની છે, બરાબર. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા. ત્યારબાદ છે વિભાગ સી, 6 ગુણનો છે, એમાંથી કોઈ પણ 3 પ્રશ્ન 1 ગુણના છે, ખરા ખોટા છે, બરાબર. 5 ખરા ખોટા છે, ખાસ જોઈ લેજો ક્યાં ક્યાં પૂછાઈ શકે એવા છે, બધા કરી લેવાના છે, પૂછાય એવા જ છે. ત્યારબાદ ખાલી જગ્યા તમને 5 આપેલી છે, 5 ખાલી જગ્યા જોઈ લેવાની છે. એક શબ્દમાં અથવા તો એક વાક્યમાં જવાબ આપવાના છે કે વનસ્પતિમાં વાયુની આપલે મારા દ્વારા થાય છે, હું કોણ? અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને સી અને એફની વચ્ચે રાખતા મળતા પ્રતિબિંબનો પ્રકાર જણાવો. પ્રકાશની કઈ ઘટનાને આધારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ? પ્રકાશ આપણે આંખમાં આવે છે, વસ્તુ સામે અથડાઈને આંખમાં આવે છે, તો કઈ ઘટના કહેવાય? 2 માધ્યમોના યુગ્મ માટે વક્રીભવનાંક શાના ઉપર આધાર રાખે છે? લેન્સના પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવો, બરાબર. પાવર અને કેન્દ્ર લંબાઈ. પછી 3 ગુણના પ્રશ્નો, કોઈ પણ એક પ્રશ્ન પૂછાશે. વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ક્ષારોનું વહન, અમીબા કેવી રીતે પોષણ મેળવે છે સમજાવો. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતા કેન્દ્ર પર મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનો પ્રકાર અને સ્થાન અને પરિમાણ જણાવો. જો ખાસ આકૃતિ બધી આવડી જોઈએ, અંતર્ગોળ અરીસાની અને બહિર્ગોળ અરીસાની બધી તમને આકૃતિ છે 6 આવડવી જોઈએ. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને 2f1 પર મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો અને પ્રકાશનો પ્રકાર, સ્થાન અને પરિમાણ. ફેફસામાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિની તુલના કરો, બરાબર. છેલ્લો સેક્શન ડી છે, 6 માર્કનો છે. આ વિભાગમાં 5 પ્રશ્ન આપેલા છે, કોઈ પણ એક પ્રશ્ન પૂછાશે 2 ગુણનો, બરાબર. પછી કે પ્રશ્ન છે કે વસ્તુના એવા 2 સ્થાન જણાવો જેના માટે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં મોટું હોય તથા એ બંને પરિસ્થિતિમાં રચાતા પ્રતિબિંબના સ્થાન વચ્ચેનો કોઈ એક તફાવત જણાવો. એક લેન્સની કેન્દ્ર લંબાઈ +50 સેન્ટીમીટર છે. આ લેન્સનો પાવર શોધો અને જણાવો કે લેન્સ કયા પ્રકારનો છે. ત્રીજું છે, નીચે આપેલ પ્રવૃત્તિમાં કયા કુંડાના છોડમાં પ્રકાશ સંશ્લેષણ નહીં થાય? શા માટે? આ પ્રવૃત્તિ પરથી તમે શું નિષ્કર્ષ તારવશો? કેમાં પ્રકાશ સંશ્લેષણ નહીં થાય, કયા છોડમાં, અને શા માટે નહીં થાય, બરાબર. બોલજાર છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ યુક્ત વોચ ગ્લાસ આપેલો છે, આમાં એમને બંધ કરેલો છે, બરાબર. શા માટે નહીં થાય પ્રવૃત્તિ આપણે ચોપડીમાં પેજ ઉપર જ છે, એટલે ખાસ તમને ખ્યાલ આવી જશે. ચોથું છે, મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સંકળાયેલા અંગોના નામ આપો અને મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો. 5મું છે, જળચર અને સ્થળચર પ્રાણીઓમાં શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં 100 ફરક હોય છે, એ ખાસ કહેવાનું છે. ક્લિયર?
ત્યારબાદ છે પ્રશ્ન 4B છે કે કુલ 5 પ્રશ્ન આપેલા છે એમાંથી કોઈ પણ એકનો ઉત્તર આપવાનો છે ને 4 માર્કમાં. પહેલો જ પ્રશ્ન જોતા તમને ખ્યાલ આવી જાય. હવે આકૃતિ છે એમાં ભાગના નામ કહેવાના છે. મુખ છે, અન્નળી છે, પછી જઠર છે, આંતરડા છે, બરાબર. 4 નામ છે. ખાસ તમારે હવે કહેવાનું છે કયું નામ ક્યાં છે, બરાબર. ત્યારબાદ છે મનુષ્યમાં નાના આંતરડામાં ખોરાકનું પાચન સમજાવો. મૂત્રપિંડ નલિકાની રચના આકૃતિ દોરી મૂત્ર નિર્માણની ક્રિયાઓ ટૂંકમાં સમજાવો. આકૃતિવાળો પ્રશ્ન એક બોર્ડની એક્ઝામમાં પણ હશે ને આમાં પણ હશે. મનુષ્યના હૃદયની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી. હૃદય છે, ઉત્સર્જન તંત્ર છે, પછી પાચન તંત્ર છે, બરાબર. ખાસ કરી લેવાના છે આકૃતિ સહિત. અંતર્ગોળ દિશાના સંદર્ભમાં નીચેના પદોને એક જ આકૃતિ દોરી વ્યાખ્યાયિત કરો. વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ. ક્લિયર? તો આ બધા ક્વેશ્ચન છે ખાસ કરી લેવાના છે. વાત કરીએ એના પીડીએફની, તો પીડીએફ તમને જે છે આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in આ વેબસાઇટ છે એની પર તમને ક્વેશ્ચન પેપરની પીડીએફ અને સોલ્યુશનની પીડીએફ બંને મળી જશે. તો ખાસ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. અને કંઈ ડાઉટ હોય, કંઈ ન સમજાય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં તમે નવા હોવ અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.